એટલે મેં નક્કી કર્યું કે બધી જાતના ઝાડ આપણે બોન્સાઈ કરીએ તો એક વસ્તુ ખબર તો પડશે બધાને, બોન્સાઈ ભલે બોન્સાઈ છે, મોટું ઝાડ નથી, પણ બધાને ખબર પડશે કે આ ઝાડ આવું હોય, આના લીવ્સ આવા હોય, આનું સ્ટ્રક્ચર આવું હોય. એટલે એ રીતે બધા પ્લાન્ટના બોન્સાઈ કર્યું. બધા મોટા વૃક્ષ તો જોઈ શકતા નથી, પણ આને લીધે નેચર સાથે કનેક્ટ થાય. બોન્સાઈ બનાવો એટલે તમારામાં પેશન ઘણું હોવું જોઈએ. આજે આપણે વિચારીએ કે મારે બોન્સાઈ કરવું છે તો 1 વર્ષમાં નથી થઈ જતું. તમારો બહુ વર્ષોનો અનુભવ હોય, ધીરે ધીરે અનુભવ થતો જાય. એવું નથી કે આપણે આજે પ્લાન્ટ લીધો તો આજે જ અનુભવ થઈ ગયો. ધીરે ધીરે અનુભવથી આપણે આ શીખી શકીએ છીએ. એવી કોઈ અઘરી વસ્તુ નથી કે નથી શીખી શકતા. જેમ આપણે વિટામિન કે જરૂર આપણા બોડીને હોય, એવી જ રીતે પ્લાન્ટને પણ હોય. તમારે એ સમજવું જરૂરી છે કે પ્લાન્ટને કેટલું પોષણ આપવું, કેટલું પાણી આપવું, કેટલો તડકો આપવો. જો આ વસ્તુ તમારી પાસે ક્લિયર હોય તો તમે ચોક્કસ બોન્સાઈ બનાવી જ શકો. કોઈ અઘરી વસ્તુ નથી. ચીકુડી છે, વેરીગેટેડ ચીકુડી કહેવામાં આવે છે. એને 15 વર્ષ જૂની છે અને રાજકોટમાં બહુ ઓછા પાસે જોવા મળે છે. નોર્મલ ચીકુડી કરતાં તે એના પત્તા એકદમ અલગ જ હોય છે, જે છાંટવાળા હોય છે, એટલા માટે એને વેરીગેટેડ ચીકુડી કહેવામાં આવે છે. મારી ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં આજે હું આવી ગઈ છું સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબના 2nd એક્ઝિબિશનમાં, જે રાજકોટમાં રેસકોટ સ્ટ્રીટમાં છે. એક્ઝિબિશન શનિવાર અને રવિવાર 4th અને 5th જાન્યુઆરી 2 દિવસ માટેનું છે. તો આ આર્ટિસ્ટનું કલેક્શન પણ બહુ સારું છે અને ખૂબ જ મહેનતથી, વર્ષોની મહેનતથી બનાવેલા આર્ટ છે. બધા આર્ટિસ્ટ પાસેથી માહિતી લઈ અને તમને પૂરેપૂરો વિડીયો શેર કરીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો મારી સાથે એક્ઝિબિશનની મુલાકાતે. ફ્રેન્ડ્સ, આ વિનોદરાય મોઢા સર છે. એમની પાસે ખૂબ બોન્સાઈને લગતું નોલેજ છે અને એમની પાસે કલેક્શન પણ ખૂબ સારું એવું છે. તો આજે હું તમને એમની સાથે વિઝિટ કરાવું છું અને એ પોતે પણ પોતાના નોલેજનું થોડું ઘણું જ્ઞાન આપને આપશે અને પોતાનું કલેક્શન પણ બતાવશે. તો આપણે ચાલો એમની સાથે વિઝિટ કરીએ. નમસ્કાર સર. તમે તમારા આજે તમે કેટલા પ્લાન્ટ રજૂ કરેલા છે આ પ્રદર્શનમાં? 30 થી 31 પ્લાન્ટ લઈ આવ્યો છું. મારી ઘરે અત્યારે 400 કુંડા છે, એમાં 150 થી 200 બોન્સાઈ પ્લાન્ટ જ છે ને હું 30 વર્ષથી બોન્સાઈ કરું છું. 95 થી સ્ટાર્ટ કરેલું છે. અત્યારે મારી પાસે 30 વર્ષ જૂના ઘણા ઝાડ છે ને ત્યારથી બોન્સાઈ કરું છું. બધી જાતના એક નક્કી કર્યું, બધી જાતના ટ્રી હોય ને બનાવવાનો, જે બધાની ટ્રાય કરું છું કે કોઈ પણ ઝાડ હોય આપણે બોન્સાઈ કરીએ એટલે એક વસ્તુ બનાવી બધા કોઈને જોવું હોય. આજે વસ્તુ કે અમુક ઝાડ એવા હોય છે કે સિટીમાં કોઈને જોવા નહીં મળે. ખાખરો છે, રાયણ છે, કે એવા કોઈને નહીં મળે. એ આપણે અર્જુન ઝાડ છે કે એવા બધા ઝાડ છે, ગુંદો છે કે સિટીના લોકોને આજે સ્ટુડન્ટ કે કોઈને જરૂર બાળકોને ખબર નથી કે આ ઝાડ કેવું જ હોય. એટલે મેં નક્કી કર્યું કે બધી જાતના ઝાડ આપણે બોન્સાઈ કરીએ તો એક વસ્તુ ખબર તો પડશે બધાને, બોન્સાઈ ભલે બોન્સાઈ છે, મોટું ઝાડ નથી, પણ બધાને ખબર પડશે કે આ ઝાડ આવું હોય, આના લીવ્સ આવા હોય, આનું સ્ટ્રક્ચર આવું હોય. એટલે એ રીતે બધા પ્લાન્ટના બોન્સાઈ કર્યું. બધા મોટા વૃક્ષ તો જોઈ શકતા નથી, પણ આને લીધે નેચર સાથે કનેક્ટ થાય. બીજું મારી પાસે જેટ પ્લાન્ટ જે વેલ છે એની આપણે સ્ટાઇલ ઘણા અલગ સ્ટાઇલમાં જેટ પ્લાન્ટ ઘણા બનાવ્યા છે. સર, તમે ખુદ બધા પ્લાન્ટ વિશે માહિતી આપો. કયા સ્ટાઇલના ને એના પ્લાન્ટના નામ વિશે માહિતી આપો. આ સાયકસ પામ છે, એ પણ 25 વર્ષ જૂનું છે. આટલા બોન્સાઈના કલેક્શન અમે જોયા પ્રદર્શનમાં, પણ સાયકસ તમારે એક પાસે જ છે અને એ પણ ખૂબ સારી રીતે છે. આના કરતાં બીજું અત્યારે મેં એવું કર્યું, ઉપરનું સ્ટ્રક્ચર કાપી ને એને બ્રાન્ચીસ સ્ટ્રક્ચર, આમાં બ્રાન્ચ નથી થતી, સીધું જ સ્ટ્રક્ચર બને. મારી પાસે બ્રાન્ચીસ સ્વરૂપે બનાવવાની ટ્રાય કરી છે ને હું સક્સેસ થઈ ગયો. ખૂબ સારું કહેવાય. સર, આ કેટલા વર્ષ જૂનું છે? આ 25 વર્ષ જૂનું. બહુ સરસ રીતે ડેવલપ કરેલું છે. બીજું જેટ પ્લાન્ટ છે, આ બોરસલી છે, એ 30 વર્ષ જૂની છે. એની બાજુમાં લીમડો છે, એ અત્યારે શું છે કે ડોરમેનની હિસાબે પણ લીવ્સ નથી, ડાળકીર ઓછી થઈ ગઈ, બાકી એ 30 વર્ષ જૂનો છે. એની બાજુ પીપળ છે બેને, એ પણ 25 વર્ષ જૂની છે. પછી જેટ છે,
અરીઠો છે કે આજે આ અરીઠો ખાસ એટલા માટે પબ્લિક તો ઘણાએ જોયો જોવે જ નહીં કહેવાય નહીં ને એક જૂનો 30 વર્ષનો છે. ઓરિજિનલ જે થડ હતો ને એ ડાયબેક થઈ ગયો તો નીચે થડમાંથી બીજું એનું થળિયું તો આખું 30 વર્ષ જૂનું છે. એવી રીતે આ બધા છે મામે થોડાક છે જેઠ છે બીજું એવી રીતે આમલી છે એ પણ 30 વર્ષ જૂનું એનું જે આજે થળિયું છે ને એમ જ ખ્યાલ સ્ટ્રક્ચર આવે. આ ચીકુ છે તો એમાં આજે ફ્રૂટ સહિત ને નેચરલ ચીકુ આપણે ફ્રૂટ મોટા ચીકુ બજારમાં મળે ને એ જ ટાઈપના બને ઝાડ ઉપર પાકે ને પક્ષીઓ પણ એનો લાભ ઘણો લે છે. એવી રીતે રાયણ છે એનું સ્ટ્રક્ચર જ કહી દે કે આટલા વર્ષ જૂનું છે 30 વર્ષ જૂનું છે. આ રૂખડો છે બોબ કહેવાય આફ્રિકાનું ઝાડ એ પાંદડા આવશે ત્યારે એકદમ ઘટાટોપ થઈ જશે. અત્યારે એનું સ્ટ્રક્ચર એનું ટ્રી શેપ સ્ટ્રક્ચર સરસ બની ગયું છે. બધાના તમે જુઓ તો ટ્રંક તો બધાના એટલા ફાઇન છે તમારા પ્લાન્ટ. એટલે એજ છે ને અને એજ ઉપરથી જ ડિપેન્ડ નક્કી થાય. આ જે સ્ટ્રક્ચર છે એ એજ ઉપરથી જ નક્કી થાય કે એનું થળિયા કેવા બની ગયા. બહુ સરસ. બીજા આ પારસ પીપળો પણ છે એટલે સવન છે ઘરે બધી જાતના ઝાડ આપણે રાખ્યા છે બીજાને જોવા ન મળતા હોય એ બધા. સર તમારી પાસે ઘરે કેટલા પ્લાન્ટનું કલેક્શન છે? ટોટલ 400 પોટ છે એમાં બોન્સાઈના 250 જેટલા થશે. બીજો ડેકોરેટિવ પ્લાન્ટ એ બધા છે ને ટેરેરિયમ પણ બનાવવું છે એ પણ આજે 1 વર્ષ છે સરસ બની ગયું છે. સર તમારી ઘરે પણ ક્યારેક અમારા વ્યુઅર્સના ચોક્કસ બધાને બતાવજો. ગમે ત્યારે આવી શકે. ઓકે થેન્ક યુ સર તમારી માહિતી અમારા વ્યુઅર્સને આપવા બદલ. મારી સાથે છે નીતા મોદી મેડમ. એ પોતાનું પણ એક ગાર્ડનનું વોટ્સએપ ગ્રુપ ચલાવે છે નેચર્સ ગાર્ડન કરીને અને એમની પાસે પણ કલેક્શન છે બોન્સાઈ આર્ટનું. તો આજે હું તમને એમની સાથે મુલાકાત કરાવું છું અને પોતાના બોન્સાઈ આર્ટ છે અહીંયા પ્રદર્શનમાં રાખેલા એ પણ બતાવશે અને એમનું પોતાનું નોલેજ પણ શેર કરશે. તો ચાલો આપણે એની સાથે વિઝિટ કરીએ. હલો, કેમ છો? સારું. કેમ છો તમે અનિતા મેમ? બસ એકદમ મજામાં. મેમ આજે તમે તમારા કેટલા પ્લાન્ટ અહીંયા બોન્સાઈ પ્રદર્શનમાં રાખેલા છે મેમ? મેં અહીંયા બોન્સાઈમાં પ્રદર્શનમાં મારા 7 પ્લાન્ટ રાખ્યા છે. મારી પાસે ઓલરેડી 17 પ્લાન્ટ છે જે બોન્સાઈ કરેલા છે. એમાં લીમડો, પીપળો, ઝેડ પ્લાન્ટ, ફાઇકસ પાંડા અને બીજી ઘણી બધી વેરાયટીના મેં કરેલા જ છે. અને બોન્સાઈ બનાવો એટલે તમારામાં પેશન ઘણું હોવું જોઈએ. આજે આપણે વિચારીએ કે મારે બોન્સાઈ કરવું છે તો 1 વર્ષમાં નથી થઈ જતું. તમારો બહુ વર્ષોનો અનુભવ હોય, ધીરે ધીરે અનુભવ થતો જાય. એવું નથી કે આપણે આજે પ્લાન્ટ લીધો તો આજે જ અનુભવ થઈ ગયો. ધીરે ધીરે અનુભવથી આપણે આ શીખી શકીએ છીએ. એવી કોઈ અઘરી વસ્તુ નથી કે નથી શીખી શકતા. જેમ આપણે વિટામિન કે જરૂર આપણા બોડીને હોય એવી જ રીતે પ્લાન્ટને પણ હોય. તમારે એ સમજવું જરૂરી છે કે પ્લાન્ટને કેટલું પોષણ આપવું, કેટલું પાણી આપવું, કેટલો તડકો આપવો. જો આ વસ્તુ તમારી પાસે ક્લિયર હોય તો તમે ચોક્કસ બોન્સાઈ બનાવી જ શકો. કોઈ અઘરી વસ્તુ નથી. મેમ આમાં તમારા બોન્સાઈ પ્લાન્ટમાં કયા કયા પ્લાન્ટ છે? મારે આજે પ્રદર્શનમાં મારા 2 કડવા લીમડાના પ્લાન્ટ છે, એક પીપલનો છે, 3 પ્લાન્ટ મારા ઝેડ પ્લાન્ટ છે અને એક ફાઇકસ પાંડાનો છે. અને એક મેં કડવા લીમડાનો પ્લાન્ટ છે એ 2 લીમડા જોઈન્ટ કરીને બનાવેલો છે બોન્સાઈ. અને બાકીના ઝેડ પ્લાન્ટ એ તે ઓલમોસ્ટ આમ તો કહી શકાય કે અમુક પ્રી બોન્સાઈ છે અને અમુક બોન્સાઈ છે, એવી રીતે મેં બનાવેલા છે. અને આ સિવાય પણ મારી પાસે બીજા 17 છે જેમાં પણ ઘણા બધા છે પ્લાન્ટ. અને ઘરે પણ પોતાની પાસે ઘણા કલેક્શન છે. મારી પાસે 150+ પ્લાન્ટ મેં મારી ટેરેસમાં રાખ્યા છે. એ બોન્સાઈ તો નથી પણ એ બધા ઇન્ડોર આઉટડોર ફ્લાવરિંગ પ્લાન્ટ એવા બધા મેં કર્યા છે. અને હું BSc બોટની ભણી છું એટલે નાનપણથી જ મને આનો શોખ છે. અને 5 વર્ષની ઉંમરથી હું ગાર્ડનિંગ કરું છું. અને કહેવાય ને કે શોખને સીમાડા નથી નડતા, એવી રીતે એજ ઓફ 53 મને કોઈ વસ્તુ નડી નથી કે જે ગાર્ડનિંગ કરવામાં રોકે. અને ઘરનાનો, મારા હસબન્ડનો, મારી દીકરીનો અને મારા જમાઈનો પણ ત્રણેયનો સપોર્ટ છે એટલે હું ઘણી સારી રીતે આ વર્ક કરી શકું છું. અને શોખ હોય તો તમે પૂરો કરો, જે શોખ તમારો પૂરો કરો તો તમને આનંદ બહુ જ મળે. અને જીવવા માટે આનંદ સિવાય
મને નથી લાગતું કે બીજી કોઈ વસ્તુ એવી જરૂરી છે કે તમારી પાસે આનંદ અને કહેવાય ને કે થોડુંક પેશન એટલે થોડુંક એમ કે શાંતિથી કરવાની આવડત હોય ને તો ઘણું તમે કરી શકો. આ સિવાય પણ હું એક ગ્રુપ ચલાવું છું નેચર નેટવર્ક કરીને. એમાં પણ અમે એકબીજાને શીખવીએ. એવું નથી કે હું એક શીખવું, દરેક જણને જેને જે પ્લાન્ટમાં કોઈ આપણે એમ લાગે કે આને આ ખાતરથી સારું થાય છે તો એ પ્લાન્ટમાં એકબીજાને ગ્રુપમાં કે ભાઈ આમાં આ ખાતર આપો, આમાં આપો તો સારું થાય એમ ફ્લાવરિંગ. તો એવી રીતે ગ્રુપમાં બધા એકબીજાને હેલ્પ કરીને સારી રીતે ગ્રુપ ચાલે છે. અને 150+ મારે મેમ્બર છે ગ્રુપમાં, અને એકબીજાને શીખવતા રહીએ કેમ કે 70 વર્ષે આપણે શીખી શકીએ એવું ઘણું છે ગાર્ડનિંગમાં. તો શીખવાડતા રહીએ અને શીખીએ. મેમ પોતે પણ દરરોજ ગાર્ડનના ગ્રુપમાં બધાએ ફોટો શેર કરેલા હોય તો દરરોજ બધાના રેન્ક પણ આપે છે કે આજે આ પર્ટિક્યુલર વ્યક્તિના કે ગાર્ડનનો ફોટો બહુ સારો આવેલો છે. એવી રીતે બધાને પ્રોત્સાહન પણ આપે છે મેમ. એમાં મારા ગાર્ડન ગ્રુપમાં રોજ બેસ્ટ પિક્સની કોમ્પિટિશન ચાલતી રહેતી હોય. એમાં એવું છે કે એમાં જજ છે નીરબેન, એ ખુદ ફોટોગ્રાફર છે અને એ રોજ જજમેન્ટ આપે ને હું ગ્રુપમાં મૂકું. હું જજ નથી કરતી એકચ્યુઅલી. અને આવી જ રીતે રેગ્યુલર ચાલે છે. જ્યારથી પણ ગ્રુપ બનાવ્યું ત્યારથી બેસ્ટ પિક્સ, બેસ્ટ ગાર્ડન વ્યૂ, બેસ્ટ કિચન ગાર્ડન, આવી રીતના કોમ્પિટિશનો રોજ ચાલતી જ હોય. એટલે લોકોને શું છે કે આનંદ આવે કે તમે જે ઉગાડ્યું છે એ લોકો જોવે તો એની ખુશી મળે એમ. એટલા માટે આપણે આ શરૂ કર્યું છે કે ગ્રુપમાં આવું કોઈ જ ગ્રુપમાં નથી. અને અમારા ગ્રુપમાં એક હેલ્થ અને લઈને પણ એક કોલમ શરૂ કરી છે એવરી વેનસડે, કે પ્લાન્ટની હેલ્થ સાથે સાથે આપણા ખુદની પણ હેલ્થ જરૂરી છે. એટલે આપણે સારા હેલ્ધી હોઈશું તો આપણે પ્લાન્ટને પણ હેલ્ધી રાખી શકીશું. એના માટે કલ્પનાબેન છે એ આપણને એવરી વેનસડે ટિપ્સ આપતા હોય છે કે જે મેડિકલ કોલેજમાં લેક્ચર લેવા જાય છે એ આપણને ગ્રુપમાં ટિપ્સ આપે છે હર વેનસડે. થેન્ક યુ મેમ. અમારા વ્યુઅર્સને બધાને તમે ખૂબ સારી માહિતી આપી. થેન્ક યુ. છે એમને પણ પોતાનું બોન્સાઈ આર્ટ આજે પ્રદર્શનમાં મૂકેલું છે. એ પણ પોતાના આર્ટ વિશે માહિતી આપશે અને પોતાનું કલેક્શન બતાવશે. આ ચીકુડી છે વેરીગેટેડ ચીકુડી કહેવામાં આવે છે. એને 15 વર્ષ જૂની છે અને રાજકોટમાં બહુ ઓછા પાસે જોવા મળે છે. નોર્મલ ચીકુડી કરતાં તે એના પત્તા એકદમ અલગ જ હોય છે, જે છાંટવાળા હોય છે. એટલા માટે એને વેરીગેટેડ ચીકુડી કહેવામાં આવે છે. બીજું છે આ પીપર છે. પીપર છે 10 થી 15 વર્ષ જૂનું છે અને તેનું લુકઆઉટ જોશો તો એનું તે બોન્સાઈ જેવું નીચેથી એ ટાઈપનું દેખાશે અને ઉપરની હાઈટ બોન્સાઈ છે મિનિમમ છે 1 ફૂટ એકનું હોય એને બોન્સાઈ કહેવામાં આવે છે. બીજું છે આંબલી છે. આંબલી છે 15 વર્ષ જૂની છે ને એનું થડની જાડાઈ, એની જે કરચલી, એના ઉપરથી ખ્યાલ આવે કે આપણે કેટલું જૂનું છે એ પરથી છે. બીજું છે આ પીપર છે. પીપર છે એટલે 20 વર્ષ જૂનું છે. એના પાતા ખરી ગયા છે, અત્યારે પાનખર છે એટલે ખરી જાય છે. હવે એનું 1 મંથ પછી એને ફૂટવાનું તે ચાલુ થશે. બીજું આ ગુલમોર છે. ગુલમોર છે 20 થી 25 વર્ષ જૂનું છે અને થડની જાડાઈ ને એના ઉપરથી ખ્યાલ આવી જાય કે આપણે કઈ રીતે કેટલા વર્ષ જૂનું છે એ રીતે પ્લાન્ટ છે. બીજું આ જે પ્લાન્ટ છે ગુલમોર છે 1990નો પ્લાન્ટ છે ને 35 વર્ષ છે. બીજું આ પીપર છે. નેક્સ્ટ એની બાજુમાં તે પીપળો છે. તો નીચેથી જાડાઈ અને એની હાઈટ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે કેટલું જૂનું છે. એ પ્રમાણે છે આ પ્લાન્ટ્સ. સર, તો તમે ટોટલ કેટલા વર્ષથી આમાં જોડાયેલા છો? 1990થી હું બોન્સાઈ કરું છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડેલી વિઝસમાં રહ્યો હતો નોકરી માન્ય. મુંજકા નર્સરી છે ત્યાંથી હું ફક્ત 2 રૂપિયાનું આ ગુલમરનો રોપો લેવો હતો. મારો વિચાર છે કે સિલ્વર જુબેલી મારી થાય ત્યારે હું વચમાં રાખીશું. ખરેખર મને એટલો શોખ છે અને દિવસમાં 4 વખત એને હું જોઉં છું એ પ્લાન્ટને અને
તો આમ એટેચમેન્ટ એટલું હોય છે કે તેનું તમે કલ્પના નહીં કરો. બોન્સાઈનું એટેચમેન્ટ બહુ જ જેટલું તમે નાનપણથી એનો ઉછેર કરશો એટલું તમારે વધુ એટેચમેન્ટ અને પ્લાન્ટ તમને બહુ જ ગમશે વધારે પડતું. થેન્ક યુ સર. ઓકે. मेरा जो एक्सपीरियंस रहा है पिछले 40 साल से हम लोग मैं ये बोनसाई आर्ट में हूँ. हाँ मैम. तो इस आर्ट को जब शुरू किया था उसमें और अभी मैं जो मैंने सीखा मैं थोड़ा सा आपके साथ शेयर करना चाहती हूँ कि मैंने जब शुरू किया था तब बड़ौदा में थोड़ा हम जैसे आपको परेशानी हो सकती है, अच्छे प्लांट्स नहीं मिलते थे, अच्छे मटेरियल नहीं मिलता था, अच्छे हमारे मट्टी और जो भी खाद वाद की ज़रूरत होती है वो नहीं मिलता था. लेकिन बाद में अब धीरे धीरे जैसे जैसे मिलने लगा और हमारे प्लांट उसी तरह से बढ़ने लगे. लेकिन उसमें सबसे बड़ा रीज़न जो है मेरे एक प्लांट को ग्रो करने के लिए जो भी मुझे वो है ट्रैवलिंग से किया है. मैंने जो बड़े बड़े कन्वेंशंस होते हैं और इंडिया में और इंडिया से बाहर बड़ी बड़ी जो सेमिनार्स होती है उसको अटेंड किया. उनका देखने के बाद में मेरा विज़न खुला. मेरा विज़न जब तक मैं यहाँ थी तब तक नहीं खुला था. जब मैंने ट्रैवल करना शुरू किया, जैसे आप बड़ौदा आए हो और आपने बड़ौदा का एग्जीबिशन देखा है तो आपको कितना सीखने को मिलेगा. अब यही चीज़ आप इंडोनेशिया जाएंगे तो हमसे भी ज़्यादा सीखने को मिलेगा. तो इसलिए हमेशा अपने ध्यान में ये बात रखिएगा कि जितना आप ट्रैवल करोगे देखोगे उतना ही आप सीखोगे.